જો તમને લાગે છે કે આઈસની કાર્યવાહી માત્ર ગંભીર ગુનામાં સંડોવાયેલા લોકો સુધી જ સીમિત છે, તો આજના આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે જુલાઈ 2026માં અમેરિકામાં ઇમિગ્રેશન ધરપકડનો એવો આંકડો સામે આવ્યો છે, જેને જોઈને સમગ્ર ઇમિગ્રન્ટ કમ્યુનિટીમાં ચિંતા વધી છે. રિપોર્ટ અનુસાર જુલાઈ મહિનામાં આશરે 49,571 લોકોની આઈસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને જાન્યુઆરી 2025 પછી કોઈ એક મહિનામાં થયેલી આ સૌથી મોટી ધરપકડ ગણાવવામાં આવી રહી છે. હવે અહીં સૌથી મોટો સવાલ એ છે કે આટલી મોટી સંખ્યામાં ધરપકડ કેમ થઈ રહી છે, કોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને અમેરિકામાં કાયદેસર રીતે રહેતા ભારતીયો તથા ગુજરાતીઓએ આમાંથી શું સમજવું જોઈએ. કારણ કે આ આંકડા માત્ર એક નંબર નથી, પરંતુ અમેરિકાની બદલાતી ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ પોલીસનો મોટો સંકેત છે. જરા સરખામણી કરો તો ફેબ્રુઆરી 2026માં લગભગ 29,241 ધરપકડ થઈ હતી, જ્યારે એપ્રિલમાં આ સંખ્યા વધીને 43,021 સુધી પહોંચી હતી અને હવે જુલાઈમાં આ આંકડો સીધો 49,571 સુધી પહોંચી ગયો છે. એટલે કે થોડા જ મહિનામાં આઈસની કાર્યવાહી કેટલી ઝડપથી વધી છે તેનો અંદાજ તમે પોતે લગાવી શકો છો. ખાસ વાત એ છે કે માર્ચ 2026થી ધરપકડના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ જૂન અને જુલાઈમાં તેમાં ખાસ મોટો ઉછાળો જોવા મળ્યો. હવે અહીં ભારતીયો અને ગુજરાતીઓ માટે સૌથી મહત્વની વાત એ છે કે આઈસની કાર્યવાહીનો અર્થ માત્ર જેલમાં રહેલા ગંભીર ગુનેગારો સામેની કાર્યવાહી એવો નથી રહ્યો. ઉપલબ્ધ માહિતી પ્રમાણે ધરપકડ કરાયેલા લોકોમાં એવા લોકો પણ સામેલ છે જેમની કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી અને કેટલાક એવા લોકો પણ છે જેમના અસાયલમ અથવા ઇમિગ્રેશન કેસ હજુ પેન્ડિંગ છે. એટલે જો તમે અમેરિકામાં રહો છો અને તમારો ઇમિગ્રેશન સ્ટેટસ કોઈ પ્રક્રિયામાં છે, તો પોતાના કેસની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી રાખવી ખૂબ જરૂરી બની જાય છે. પરંતુ આ સમાચારનો બીજો પણ એક મોટો ભાગ છે અને તે છે અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં આઈસ અને લોકલ પોલીસની વધતી ભાગીદારી. જુલાઈમાં થયેલી કુલ ધરપકડોમાંથી લગભગ 40% ધરપકડ માત્ર ટેક્સાસ અને ફ્લોરિડામાં થઈ હોવાનું જણાવવામાં આવે છે. આ બંને રાજ્યોમાં સ્થાનિક કાયદા અમલ કરતી એજન્સીઓ અને ફેડરલ ઇમિગ્રેશન એજન્સીઓ વચ્ચે સહકાર સાધ્યો છે. ખાસ કરીને રિપબ્લિકન શાસનવાળા રાજ્યોમાં લોકલ પોલીસ પણ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટમાં વધુ સક્રિય ભૂમિકા ભજવી રહી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ડેમોક્રેટિક રાજ્યોમાં પણ કાર્યવાહી બંધ નથી થઈ. ત્યાં ફેડરલ એજન્ટ્સ ટાર્ગેટેડ રેડ્સ, ટ્રાફિક સ્ટોપ્સ અને અન્ય તપાસ દ્વારા લોકો સુધી પહોંચી રહ્યા છે. એટલે એક વાત સ્પષ્ટ છે કે અમેરિકાના કોઈ એક રાજ્યમાં રહેતા હોવાના કારણે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટથી સંપૂર્ણપણે બહાર છો એવું માનવું યોગ્ય નથી. હવે આગળની વાત તો આખા સમાચારની સૌથી ચોંકાવનારી બાબતોમાંથી એક છે. જુલાઈમાં લગભગ 6500 લોકોની ધરપકડ લોકલ પોલીસની મદદથી થઈ હોવાનું જણાવવામાં આવે છે, જે કુલ ધરપકડના લગભગ 13% જેટલું થાય છે. ગયા વર્ષે આ પ્રમાણ માત્ર 5% જેટલું હતું. એટલે કે લોકલ પોલીસની ભાગીદારીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. અમેરિકામાં રહેતા ભારતીયો માટે આનો અર્થ શું છે? તેનો સીધો અર્થ એવો નથી કે દરેક ભારતીય અથવા દરેક વિઝા હોલ્ડરની ધરપકડ થવાની છે, પરંતુ જો કોઈ વ્યક્તિનો ઇમિગ્રેશન સ્ટેટસ ગૂંચવણભર્યો હોય, કોર્ટનો ઓર્ડર હોય, જૂનો કેસ હોય, વિઝા અથવા સ્ટેટસની સમસ્યા હોય અથવા અન્ય કોઈ કાનૂની મુદ્દો હોય, તો તેને પોતાના દસ્તાવેજો અને કાનૂની સ્થિતિ અંગે બેદરકાર રહેવું જોખમી બની શકે છે. ખાસ કરીને ગુજરાતી પરિવારોમાં ઘણી વખત એક વ્યક્તિના નામે ઇમિગ્રેશનનો કેસ ચાલતો હોય છે અને પરિવારના બીજા સભ્યોને તેની સંપૂર્ણ માહિતી હોતી નથી. આવી સ્થિતિમાં પરિવારના દરેક સભ્યએ ઓછામાં ઓછું એટલું જાણવું જોઈએ કે પોતાનો હાલનો સ્ટેટસ શું છે, કોર્ટની કોઈ તારીખ છે કે નહીં અને કોઈ મહત્વનો ઇમિગ્રેશન દસ્તાવેજ બાકી છે કે નહીં. હવે વાત કરીએ અમેરિકાની હાલની ઇમિગ્રેશન નીતિ અને અગાઉની નીતિ વચ્ચેના તફાવતની. 2025 પહેલા આઈસની કાર્યવાહીનું મુખ્ય ધ્યાન ગંભીર ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા ઇમિગ્રન્ટ્સ પર રાખવામાં આવતું હતું અને દર મહિને ધરપકડનો આંકડો પણ આજની સરખામણીએ ઘણો ઓછો હતો. પરંતુ ટ્રમ્પ પ્રશાસન હેઠળ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને ફરીથી ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.
આઈસને વધુ નાણાકીય અને માનવ સંસાધનો આપવામાં આવ્યા છે અને એજન્સીની ક્ષમતા વધારવા માટે હજારો નવા એજન્ટ્સની ભરતીની કવાયત પણ કરવામાં આવી રહી છે. એટલે આગામી સમયમાં પણ એન્ફોર્સમેન્ટની ગતિ ઊંચી રહેવાની શક્યતા છે. પરંતુ અહીં એક મહત્વની બાબત સમજવી જરૂરી છે. આ આંકડાઓને જોઈને દરેક ભારતીય માટે ડરવાની જરૂર નથી. જો તમે કાયદેસર રીતે અમેરિકામાં રહો છો, તમારા વિઝા, ગ્રીન કાર્ડ, વર્ક ઓથોરાઇઝેશન અથવા અન્ય સ્ટેટસના દસ્તાવેજો યોગ્ય છે અને કોઈ ઇમિગ્રેશન કોર્ટ અથવા કાનૂની સમસ્યા નથી, તો આ માત્ર સમાચારના કારણે ગભરાવાની જરૂર નથી. પરંતુ જો તમારો કેસ પેન્ડિંગ છે અથવા સ્ટેટસ અંગે કોઈ શંકા છે, તો હવે વધુ સાવચેત રહેવાનો સમય છે. અને આ આખી કાર્યવાહી પાછળ એક મહત્વનો રાજકીય અને વહીવટી ફેરફાર પણ જોવા મળ્યો છે. મિનેસોટામાં જાન્યુઆરી 2026 દરમિયાન ઇમિગ્રેશન વિરોધી વિરોધ પ્રદર્શન દરમિયાન ફેડરલ એજન્ટ્સ સાથે જોડાયેલી ગોળીબારની ઘટનામાં 2 અમેરિકન નાગરિકોના મોત થયા બાદ આઈસની કાર્યવાહી અને DHSના નેતૃત્વ અંગે ભારે રાજકીય હોબાળો થયો હતો. ત્યારબાદ DHSમાં નેતૃત્વ પરિવર્તન થયું અને માર્ક વેઇન મુલીને જવાબદારી સંભાળી. ત્યાર પછી ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટમાં ફરીથી ઝડપ આવી હોવાનું આ આંકડાઓ દર્શાવે છે. હવે સવાલ એ છે કે આ કાર્યવાહી ક્યાં સુધી જશે? શું ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2026માં ધરપકડના આંકડા જુલાઈ કરતાં પણ વધી શકે? અને શું પેન્ડિંગ અસાઇલમ કેસ ધરાવતા લોકો તથા ક્રિમિનલ હિસ્ટ્રી વગરના ઇમિગ્રન્ટ્સ પર પણ વધુ ધ્યાન રહેશે? આ સવાલોના જવાબ આગામી મહિનાઓમાં મળવાના છે. પરંતુ હાલનો ટ્રેન્ડ ચોક્કસપણે બતાવે છે કે અમેરિકન સરકાર ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને ખૂબ ગંભીરતાથી આગળ ધપાવી રહી છે. અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે હવે સૌથી મહત્વની સલાહ એ છે કે કોઈ પણ ઇમિગ્રેશન નોટિસને અવગણશો નહીં. કોર્ટની તારીખ હોય તો તેને ગંભીરતાથી લો. પોતાના પાસપોર્ટ અને ઇમિગ્રેશન દસ્તાવેજોની નકલો સુરક્ષિત રાખો. અને જો તમારા કેસમાં કોઈ કાનૂની ગૂંચવણ હોય તો લાયસન્સ પ્રાપ્ત ઇમિગ્રેશન એટર્ની પાસેથી યોગ્ય સલાહ લો. સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ કે વોટ્સઅપ મેસેજના આધારે કોઈ નિર્ણય ન લો, કારણ કે દરેક વ્યક્તિનો ઇમિગ્રેશન કેસ અલગ હોય છે. ખાસ કરીને એ વાત યાદ રાખો કે આઈસની કુલ ધરપકડનો આંકડો 49,571 હોવાનો અર્થ એવો નથી કે આ બધા લોકો ભારતીયો છે અથવા બધા લોકો ગુનેગાર છે. આ એકંદર ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટનો આંકડો છે. તેથી આ સમાચારને સમજવાનો સાચો રસ્તો એ છે કે અમેરિકામાં ઇમિગ્રેશન કાયદાના અમલમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે અને તેની અસર વિવિધ પ્રકારના ઇમિગ્રેશન કેસ ધરાવતા લોકો પર અલગ અલગ રીતે પડી શકે છે. જુલાઈનો 49,571નો આંકડો એક રેકોર્ડ છે, પરંતુ કદાચ સૌથી મહત્વની વાત આ રેકોર્ડ નથી. સૌથી મહત્વની વાત એ છે કે ધરપકડની ગતિ સતત વધી રહી છે. ફેબ્રુઆરીના 29,241 થી એપ્રિલના 43,021 અને ત્યારબાદ જુલાઈના 49,571 સુધી પહોંચેલો આ ટ્રેન્ડ અમેરિકામાં રહેતા દરેક ઇમિગ્રન્ટ માટે એક સંદેશ આપે છે. તમારા ઇમિગ્રેશન સ્ટેટસ વિશે અજાણ ન રહો. તમારા દસ્તાવેજો તપાસો અને કોઈ નોટિસ આવે તો તેને સમયસર સમજો. ખાસ કરીને ભારતીય અને ગુજરાતી પરિવારોએ હવે મારા સાથે તો કંઈ નહીં થાય એવી માનસિકતા છોડીને પોતાના કાનૂની સ્ટેટસ અંગે સજાગ રહેવું જોઈએ. કારણ કે અમેરિકામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટનો આ નવો તબક્કો માત્ર એક મહિનાનો આંકડો નથી, પરંતુ બદલાતી નીતિ અને વધતી સરકારી કાર્યવાહીનું મોટું ચિત્ર છે. આગામી દિવસોમાં જો ધરપકડ, કોર્ટ ઓર્ડર અને ડિપોર્ટેશન સંબંધિત નવા આંકડા સામે આવે તો તેની અસર કોના પર સૌથી વધારે પડશે તે જોવાનું રહેશે. પરંતુ હાલ માટે એટલું ચોક્કસ છે કે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ પોતાની ઇમિગ્રેશન સ્થિતિને લઈને હવે પહેલા કરતાં વધુ માહિતગાર અને સાવચેત રહેવાની જરૂર છે.